નમસ્કાર મિત્રો. 2026 શરૂ થવામાં માત્ર થોડોક સમય બાકી છે. આવા સમયે બધા જ કહેતા હોય છે કે નવા વર્ષની અંદર ખાસ કરીને સંકલ્પ લેવા જોઈએ. હિન્દુ શાસ્ત્રના રીતિ રિવાજ પ્રમાણે આપણે નવા વર્ષમાં એટલે કે દિવાળી દરમિયાન નવા સંકલ્પ લેતા આવીએ છીએ. પણ ફાઇનાન્શિયલ યર જોવા જઈએ તો 2026 પહેલી જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધી, તો એની અંદર કઈ રીતના સંકલ્પ લેવા જોઈએ. અને બીજી વસ્તુ ખાસ કે જે પણ સંકલ્પ હોય તો એ પરિપૂર્ણ કેવી રીતે કરવા જોઈએ. કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે જાહેર જીવનમાં હોય એમને, સાંસારિક જીવનમાં હોય એમને, નોકરી ધંધો કરતા હોય એમને, ગૃહિણીઓ હોય એમને, અથવા તો વિદ્યાર્થીઓને બધાના જ સંકલ્પ જુદા જુદા હોય છે. પણ તેમાં સક્સેસ કેવી રીતે જવું એ અગત્યની વાત હોય છે. તો કોઈ પણ સંકલ્પ જ્યારે લઈએ છીએ એટલે મનમાં વિચારીએ છીએ. શરૂઆત ક્યાંથી થતી હોય છે? વિચારવાથી. જ્યારે કોઈ પણ બાબત આપણે વિચારીએ છીએ એ આપણે બોલતા આવીએ છીએ, ત્યારબાદ એને આપણે અમલમાં મૂકતા આવીએ છીએ અને તેનું આપણને પરિણામ મળતું હોય છે. હવે શરૂઆત થઈ વિચારવાથી, તો વિચારવાનો સોર્સ ક્યાંથી આવતો હોય છે? એ બે જગ્યાએથી આવતો હોય છે. ક્યાં તો આપણે સાંભળેલું હોય અને ક્યાં તો આપણે જોયેલું હોય તો આપણને વિચાર આવે, અથવા તો આપણે વાંચેલું હોય. ન્યૂઝપેપરમાં, મેગેઝિનમાં, મોબાઈલમાં, ઇન્ટરનેટ પર કે ગમે ત્યાં આપણે વાંચેલું હોય તો ત્યાંથી આપણને વિચારવાની શરૂઆત થતી હોય છે. બે બાબત છે, એક સાંભળેલું જોયેલું અથવા તો વાંચેલું. પણ જે લોકો સક્સેસ હોય છે એ લોકો લખે છે. એમના પોતાના સંકલ્પ લખતા હોય છે, એને વાંચતા હોય છે, એના ઉપર વિચારતા હોય છે, એના વિશે બોલતા હોય છે, એને અમલમાં મૂકે છે અને એનું એમને પરિણામ મળે છે. ખાસ કરીને આ સિસ્ટમ કોર્પોરેટ્સમાં જોવા મળતી હોય છે. તો મિત્રો, નવા વર્ષનો સંકલ્પ કરો, એની સાથે સાથે એ પરિપૂર્ણ કેવી રીતે કરવો એ રીત મેં તમને કહી દીધી છે, કે જે મેં કોર્પોરેટ લેવલના ઘણા બધા વ્યક્તિઓ પાસેથી જાણી છે. એ આજે તમારી સાથે શેર કરતા હું અત્યંત આનંદની લાગણી અનુભવું છું. હું ઈચ્છું કે 2026ની અંદર તમે જે પણ કંઈ સંકલ્પ લો એને ખાસ કરીને લખો, એના વિશે વિચારો, એના વિશે બોલો, એને અમલમાં મૂકો અને એનું પરિણામ પ્રાપ્ત કરો. ફરી મળીએ. જય માતાજી.